આગળ વધીએ અન્ય સમાચારો તરફ તો ખેડૂતો માટે અહીંયા ચિંતાના સમાચાર આવી રહ્યા છે। વાતાવરણમાં પલટાની આગાહી આપવામાં આવી છે। પરેશ ગોસ્વામીએ અહીંયા ચિંતાજનક આગાહી કરી દીધી છે। સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં માવઠાની આગાહી આપવામાં આવી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણ બદલાશે અને એમાં પણ આજથી લઈને 3 દિવસ વરસાદી માહોલ રહેવાનો છે। નવા વર્ષની શરૂઆત કડકડતી ઠંડીની સાથે થશે। ઘઉં, ચણા, જીરું જેવા પાકને અસરની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। અત્યારે આપણે ઉત્તર ભારત ઉપરથી બેક ટુ બેક WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે, જેમાંથી એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ અત્યારે આગળ વધી રહ્યું છે ને એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે પાકિસ્તાનના અનેક વિસ્તારો ઉપર ઘેરાયેલું છે ને એની લેયર છે એ ગુજરાત સુધી લંબાય તેવી પૂરી શક્યતાઓ છે, જેને કારણે તારીખ 30 ડિસેમ્બર 2025 થી રાજ્યના હવામાનની અંદર પલટો આવશે। અનેક જગ્યાએ ઘાટા વાદળો જોવા મળશે અને 31 ડિસેમ્બર 2025 અને 1 જાન્યુઆરી 2026 એમ 2 દિવસ સુધી રાજ્યની અંદર છૂટાછવાયા વરસાદની ઝાપટા પડે તેવું એક અનુમાન છે। જે વરસાદની શક્યતાઓ છે એ વધુ પડતા કચ્છના તમામ વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટા પડે તેવી શક્યતાઓ છે। ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર પણ માવઠાના વરસાદના ઝાપટા પડી શકે છે। જોકે આ માવઠાના વરસાદ છે એ સાર્વત્રિક નહીં હોય, સીમિત વિસ્તારોમાં હશે, છૂટાછવાયા વિસ્તારમાં હશે અને વરસાદની તીવ્રતા છે એ પણ સામાન્ય હશે। પણ સૌરાષ્ટ્રના લગભગ મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, પોરબંદર, દ્વારકા, જામનગર જેવા તમામ વિસ્તારોની અંદર માવઠાના ઝાપટા પડી શકે છે। દરિયાકાંઠાની અંદર ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જેવા વિસ્તારો છે એમાં પણ સામાન્ય ઝાપટા પડે તેવી શક્યતાઓ છે।